સૌને નમસ્કાર. ન ધરા સુધી, ના ગગન સુધી, ના ઉન્નતિ કે પતન સુધી, આપણે તો પહોંચવું છે બાળકના મન સુધી. બાળકના મન સુધી પહોંચવાનો પ્રોગ્રામ એટલે બ્લોસમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત આજનો આ ઉજાસ કાર્યક્રમ. બાળકોને આવી પ્રવૃત્તિ ખૂબ ગમતી હોય છે. બાળકોને પોતાના જુદા જુદા પરિવેશમાં અહીં પોતાની પરફોર્મન્સ રજૂ કરવું ખૂબ ગમતું હોય છે. અને બાળકો માટે અને એમાં એમના મમ્મીઓને પણ બાળકને હરખે હરખે કાનુડા બનાવી અને ખૂબ 15 દિવસની મહેનત પછી બાળકોને સુંદર રીતે અહીં પોતાની કલાકૃતિ રજૂ કરવા માટે જ્યારે રાજેશભાઈ અને બેન શ્રી નિમિષાબેન બાળકો માટે તક આપી રહ્યા છે, ત્યારે આ બ્લોસમ ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન છે, ધન્યવાદ છે કે બાળકોને આવી રીતે સરસ રીતે તૈયાર કરે છે. મિત્રો, આજનો સમય એ છે કે આપણે એક સમય એવો હતો કે બાળકો કેવી રીતે મોટા થતા એ એમના મા બાપને પણ ખબર નહોતી. અમારી એ પેઢી છે કે અમારા મમ્મી પપ્પાને કદાચ ખ્યાલ નહોતો કે અમે કયા ધોરણમાં ભણતા હતા. જ્યારે આજનું બાળક છે એ કદાચ એમ કહી શકાય કે એ મોઢામાં સોનાની ચમચી લઈને જન્મે છે. એટલી બધી આપણે કેર રાખીએ છીએ. પણ મારે તમને થોડી એ વાત પણ કરવી છે કે એટલી બધી આપણે કેર પણ ન રાખીએ કે બાળક છે એ આપણા વગર કંઈ કરી ન શકે. બાળકને જીવનમાં એની રીતે આગળ વધી શકે એટલો પણ એને સક્ષમ બનાવવું ખૂબ જરૂરી છે. નહીતર ગમે તે કામ માટે એ આપણા ઉપર આધારિત રહેશે. એટલે બાળક છે એ આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને એ માટે આપણે થોડું સજાગ રહેવું પડશે. બીજું કે એમની જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો આપણે એમને સંતોષી નહીં દેવાની. એને ક્યારેક ના સાંભળતા પણ આવડવી જોઈએ. અત્યારના આપણા બાળકને ઘણું બધું આપી દઈએ છીએ, પણ એ બાળક ના સમજે, નાને સમજે, નાને સ્વીકારતો થાય એના માટે પણ આપણે થોડી કાળજી રાખવાની. એની અણગમતી બાબતો છે એ નહીં માનવાની આપણે. એમાંની આ બાબત હોય તો આ મોબાઈલ છે. અત્યારે જે કંઈ બાળકોમાં આ બહુ એટલું બધું વળગણ છે કે નાનું બાળક હોય તો એ મોબાઈલ વગર ખાતું પણ નથી. એને મોબાઈલ આપીએ, મોબાઈલમાં એને ગમતી વસ્તુ બતાવીએ, ગમતું કાવ્ય બતાવીએ, ત્યારે જ પોતે જમે છે. અને મિત્રો, જ્યાં મોબાઈલમાં જમતું બાળક, જોતું બાળક જમે છે ને, એ બાળકને એને સ્વાદ આવતો જ નથી, એને રસ આમાં હોય છે. ખરેખર જમવા ટાણે આપણા પાસે પણ મોબાઈલ ન હોવો જોઈએ, આપણું ઘરનું ટીવી પણ ન ચાલુ હોવું જોઈએ, અને બાળકો એમનેમ જમે એ ખૂબ જરૂરી છે. ધીમે ધીમે આમાંથી ખૂબ છૂટવું જરૂરી છે. આમના જે શોધક છે ને આ મોબાઈલના, એના બાળકને આપ્યો જ નહોતો મોબાઈલ એને. એટલે આપણે આ સમયમાં આવી બધી બાબતોની કાળજી રાખીએ. બીજું, ઘણી વખત ન ગમતું પણ થઈ શકે છે. એટલા માટે કે બાળકને અત્યાર સુધી જ 90, 95, 96ની સિરીઝમાં માર્ક આવતા હોય છે. પછી જ્યારે આગળ ઉપર જાય બોર્ડની પરીક્ષામાં, ત્યારે કદાચ એ સિરીઝ ન પણ આવે તો એ વખતે પણ એ બાળક એને સ્વીકારતું હોવું જોઈએ, જેથી કરીને અત્યારના જે કિસ્સાઓ બને છે સુસાઇડના એ ન બને. દરેક બાળકની, દરેક મા બાપની ઈચ્છા હોય છે કે મારું બાળક છે એ ડૉક્ટર બને, એન્જિનિયર બને. અને હવે તો ક્લાસ 1, 2 ઉપર આપણે વહેરા છીએ એની ખૂબ જરૂરી છે. અત્યારના સમયે આપણે થોડુંક વહેલું જાગવાનું હતું, કારણ કે અત્યારે જેટલા પણ આઈએએસ છે ઓફિસરો એ મોટાભાગના બહારના છે, આઉટ સ્ટેટના છે. આપણા ગુજરાતના લોકો બહુ ઓછા છે. એના માટે આપણા બાળકને કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા થઈએ, જેની શરૂઆત ધોરણ 5માંથી થાય છે, 8માંથી થાય છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આવી બધી ટેસ્ટો આપીએ જેથી કરીને આપણું બાળક છે આગળ જતાં કોમ્પિટિટિવ એક્ઝામમાં આગળ વધી શકે. અને આપણું બાળક છે એ પણ ભવિષ્યમાં માત્ર આપણો ગોલ છે એ ડૉક્ટર, એન્જિનિયરનો ન હોવો જોઈએ. હવે ડૉક્ટરો ઘણા બધા થઈ ગયા છે. એ ડૉક્ટરની દુનિયામાંથી બહાર આવી અને કંઈક નવું વિચારવાની ખૂબ જરૂર છે. તો આ તકે બ્લોસમ પરિવારના તમામ વાલીઓ અને તમામ શિક્ષકો અને આયોજકોને ખૂબ ખૂબ
અભિનંદન સાથે એક વાત કરી અને મારી વાત પૂરી કરીશ. કલી કલી में महक छुपी है, खिलने भर की देर है, हर बालक में कला छुपी है, दिल से बाहर निकालने भर की देर है. તો આ બાળકોની જે કલા છે એ કલાને આપ સૌ માણો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.